વર્ષ 2025 હવે પૂર્ણતાને આરે છે ને ઈસુના નવા વર્ષનું કેલેન્ડરના પાના જ્યારે દેખાઈ રહ્યા છે ત્યારે સંહિતા મહિલા મંડળ દ્વારા આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ રેડક્રોસ સોલ ખાતે યોજાયો હતો, જેમાં મહિલાઓ માટે પાણી પૂરી ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેટલીક મહિલાઓએ 1 મિનિટમાં 8 પાણીપુરી ખાધી તો કેટલીક મહિલાઓએ 15 થી 20 પાણીપુરી ખાઈને આ સ્પર્ધાને સફળ બનાવી હતી। સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે પાણીપુરી મહિલાઓ માટે હંમેશા લોકપ્રિય રહી છે ને સ્વાદિષ્ટ રહી છે, અને એટલે જ બહેનો પાણીપુરી ખાય અને પણ ઝડપથી પાણીપુરી ખાય આ જોવાનો એક અનેરો રોમાંચ રેડક્રોસ સોલ ખાતે જોવા મળ્યો હતો। પાણીપુરી સ્પર્ધામાં ભાગ લેવા આવેલ ગીતાબેન કોટકે પણ આ આયોજનને આવકાર્યું અને ચેતનાબેન પંડ્યાના માર્ગદર્શન નીચે સંહિતા મહિલા મંડળ વર્ષ દરમિયાન જેટલી પણ પ્રવૃત્તિ કરે છે તેમાં ખૂબ જ રસ રુચિ પડે છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો। રેડક્રોસ સોલ ખાતે મહિલાઓ માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા એકંદરે રોચક અને મોજ મસ્તી કરાવતી રહી હતી। હું ગીતા કોટક, આજે હું સંહિતા મહિલા મંડળમાં જે પાણીપુરીની કોમ્પિટિશન છે એમાં મેં આજે પાર્ટ લીધો છે। ઘણી બહેનોએ બહોળી સંખ્યામાં પાર્ટ લીધો છે। એમાં એને 30 સેકન્ડમાં મિનિમમ તમે જેટલી પાણીપુરી ખાઈ શકો એટલી એનો વિનર ગણવામાં આવશે। અને આજે જે 30 સેકન્ડમાં આજે મેં 8 પૂરી ખાધી છે, અને ઘણી બહેનોએ કોકે 6 છે, કોકે 7 છે, પણ મેં આજે 8 પૂરી ખાધી છે અને ખૂબ જ મજા આવી। અને ચેતનાબેનના પ્રોગ્રામ તમે કંઈક અનોખા જ હોય છે, કંઈક નવીનતા હોય છે। પાણીપુરીની કોમ્પિટિશન એ અલગ જ છે અને બધી બહેનોને ખૂબ જ મજા આવી અને એન્જોય થયું। અને આવી રીતે અનવરા કાર્યક્રમ કરતા રહીએ અને ચેતનાબેનનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી પ્રોગ્રામની અમને ગણ્યા। શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળમાં વર્ષ 2025 અને ડિસેમ્બર મહિનામાં જ્યારે બધા લોકો પાર્ટીઓ કરે છે કે એક મોજ મસ્તીના જ્યારે કાર્યક્રમો કરે છે, તો ત્યારે અમે એક બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધાનું આયોજન કરેલું છે। આપણે દરેક હમણાં જોઈએ છે, રીલ્સમાં જોઈએ છે કે અલગ અલગ બહેનોની રિલેટેડ કોઈ પણ કાર્યક્રમોમાં બહેનોને પાણીપુરી ખૂબ જ ભાવે છે અને ઘણી વખત એ મજાકનો પણ એક વિષય બને છે, પરંતુ તે ગમે કોઈ પણ સમય હોય એ પાણીપુરી ખાવામાં તો એ કાઢી જ લે છે। તો એ પણ એક મોજ મસ્તીનો જ વિષય છે અને આ વિષયને સંદર્ભે અમે આજે આ હરીફાઈ રાખેલી, બહેનોએ ખૂબ જ મોજથી મેં પાણીપુરી ખાધી હતી અને આ સાથે અમે એક સરસ એક જીકે ક્વિઝ પણ રાખેલી હતી। અને આ સાથે અમારા જે આ બધા કારોબારી બહેનો છે, અમારા ચંદ્રિકાબેન મહેતા છે, આ સાથે અમારું આખું કારોબારી મંડળ અમારા દરેક કાર્યક્રમો જે વર્ષના મેં 2025ના બહેનોના જે ભૌતિક વિકાસ, એનો શારીરિક, એનો માનસિક વિકાસ થાય માટે અનેક કાર્યક્રમો કર્યા અને 2026માં પણ ખૂબ જ સારા એવા કે બહેનોનું એક વિકાસ સ્તર ઊંચું આવે એવા અમે કાર્યક્રમો કરશું। અને અમને દરેક વખતે અમને દાતાઓશ્રીઓનો પણ ખૂબ સારો સપોર્ટ મળી રહે છે। આ વર્ષના અંતે પણ કોઈ પણ જાતની કાંઈ પણ અમારાથી કોઈ પણ ક્યારેય પણ કોઈ ક્ષતિ બહેનોને થઈ હોય તો એ માટે અમે માફી પણ માંગીએ છીએ અને સારા એવા કાર્યક્રમો થતા રહે એવા અમે હંમેશા એવો અમારો ધ્યેય રહેશે। સોરઠ